જય સ્વામી મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે આજે આપણે સવર્ગ સંયોજનની અંદર જે લેક્ચર પતાય ચારે આજે પાંચમું લેક્ચર છે લિગેન્ડ અને તેના પ્રકાર. ચલો લિગેન્ડ એટલે શું રહ્યા અને એ લિગેન્ડના પ્રકાર. કોન્સેપ્ટ બહુ અગત્યનો છે. આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે. કારણ કે લિગેન્ડ અને તેના પ્રકાર આવડશે તો જ તમને આગળ આવડશે, બાકી કશું આવડશે નહીં. ઓકે, લિગેન્ડ એટલે શું? દાખલા તરીકે મારી પાસે એક્ઝામ્પલ છે K4 FeCN6. તો આની અંદર શું છે બેટા કે પહેલો ધન આયન છે, પછી આ બ્રેકેટ વાળો જે ભાગ છે એ સંકીર્ણ છે, એટલે કે સવર્ગ છે. બરાબર છે? તો તમે આનું આયનીકરણ કરો તો 4K પ્લસ વત્તા FeCN6 -4. કારણ કે પોટેશિયમ 4 છે અને આખો સંકીર્ણ 1 છે ને આપણે એમ કે માઇનસ પ્લસ, એટલે K ની +1 ને આ સંકીર્ણની -4, પણ K કેટલા છે? 4, તો 4K +1. આ ટેકનિક તો તમને ખબર જ છે ને. હવે આ જે સંકીર્ણ છે ને એમાં બે ભાગ છે, એક આ અને એક આ ભાગ. ચલો અહીંયા આ CN ની વેલેન્સી 1 છે, એવા 6 CN છે, એટલે 6 થઈ અને ઉપર 4 છે, એટલે 6 અને 4 નો તફાવત 2 થાય. એટલે આ એક ધાતુ આયન છે, ધાતુ આયન, રાઈટ? અને આ કોણ છે? તટસ્થ અણુ કે ઋણ આયન, કે જેને આપણે શું કહેવાય છે? લિગેન્ડ કહેવાય છે. લિગેન્ડ કોણ હોઈ શકે? તો કે તટસ્થ અણુ હોઈ શકે, અથવા કોણ હોઈ શકે? તો કે ઋણ આયન પણ હોઈ શકે. તો ધાતુ આયન જે છે એની કક્ષકો ખાલી છે, એટલે આ જે CN- લિગેન્ડ છે એમાં કાર્બન પર ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર? અને આ Fe+2 છે ને ધન આયન છે, એટલે આની કક્ષકો ખાલી છે. એટલે આ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રહણ કરે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી છે. અને આ પોતે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આની પાસે કક્ષકો ખાલી છે, એટલે ખાલી કક્ષકો ભરવા માટે આ પોતે દાન કરશે, એટલે આ ભિખારી છે ને આ દાનવીર કર્ણ છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બરાબર છે? અને સંકીર્ણ સંયોજન બનાવશે. એટલે સંકીર્ણ સંયોજન છે ને એમાં ધાતુ આયન સાથે તટસ્થ અણુ કે ઋણ આયન જોડાયેલા છે. તો પ્રોપર વ્યાખ્યા સુધી જરા સમજી લેજો. સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન જે તટસ્થ અણુ કે ઋણ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એ તટસ્થ અણુ કે ઋણ આયનને લિગેન્ડ કહેવાય. એકવાર બોલું, મગજમાં બધા ફિટ કરજો. સંકીર્ણ જે સંયોજન છે એ સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન જે તટસ્થ અણુ કે ઋણ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તે તટસ્થ અણુ કે ઋણ આયનને શું કહેવાય છે? લિગેન્ડ કહેવાય છે. હવે CN- કરીને એમાં કાર્બન પરમાણુ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. એટલે એમાં બી પ્રોપર મેં તમને વ્યાખ્યા આપી હતી ને કે લિગેન્ડનો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ને એ પરમાણુને આપણે શું કહેવાય? સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય છે. આમાં સવર્ગ સ્થળ નિર્દેશ એક જ છે. એવા પણ લિગેન્ડ છે કે જેમાં સવર્ગ સ્થળ નિર્દેશ 2 હોય, 3 પણ હોય, 4 પણ હોય. તો એના આધારે છે ને આપણે લિગેન્ડના પ્રકાર પાડીએ છીએ કે લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે ને તેના આધારે એના પ્રકાર પડે છે. બે લિગેન્ડ છે, લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, રાઈટ? એના આધારે આમ જોવા જઈએ મુખ્ય બે પ્રકાર પડે છે
કેટલા મુખ્ય? બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે એક દંતી લિગેન્ડ, એક દંતી લિગેન્ડ, રાઈટ. અને બીજો જે પ્રકાર જે છે ને એ બહુદંતી લિગેન્ડ. પણ બહુદંતી લિગેન્ડ પાછા હું અહીંયા 3 પ્રકાર પાડું છું, બરાબર છે. દ્વિદંતી, પછી ત્રિદંતી અને ષટદંતી લિગેન્ડ. ઓકે. લિગેન્ડના મુખ્ય બે પ્રકાર, કેટલા ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરશે એના આધારે. એક દંતી લિગેન્ડ, તો એમાં લિગેન્ડ એક ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે. બહુદંતી એક થી વધારે ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે. જો બે ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે તો દ્વિદંતી કહેવાય. એટલે આમાં સવર્ગ સ્તરની દેશ 2 હશે, આમાં સવર્ગ સ્તરની દેશ કેટલા હશે? 3 હશે, કારણ કે 3 ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે છે. અને આમાં સવર્ગ સ્તરની દેશ 6 હશે, એટલે ષટદંતી છે. તો બહુદંતીમાં 3, દ્વિદંતી, ત્રિદંતી અને ષટદંતી. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખી લઈએ, તમને ખ્યાલ આવી જશે. ઓકે. ચલો પહેલા હું એ લખું છું, ધ્યાનથી જોજો. એક દંતી લિગેન્ડ, બરાબર, એક દંતી લિગેન્ડ. અને અહીંયા હું લખું છું દ્વિદંતી લિગેન્ડ. આ તમારો બેઝિક છો પ્રશ્ન, બહુ જ અગત્યનો છે, જબરજસ્ત અગત્યનો છે. કારણ કે આખું ચેપ્ટર લિગેન્ડ ઉપર, લિગેન્ડ વગર હું ધૂળ સંકીર્ણ બને, લિગેન્ડ વગર સંકીર્ણ બને શક્ય જ નહીં. મતલબ ટોપિક બહુ અગત્યનો છે. એક દંતી લિગેન્ડ એટલે શું? જે લિગેન્ડનો એક પરમાણુ ધાતુને એક ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે એ એક દંતી લિગેન્ડ છે. જે લિગેન્ડનો એક પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે. કેટલા? એક ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. તેને એક દંતી લિગેન્ડ કહેવાય. એટલે એક જ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુણ દાન કરે, એટલે કે એક જ સવર્ગ સ્તર નિર્દેશ ધરાવે. એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે અને એક જ ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે, મતલબ એક જ સહસંયોજક બંધ છે. यानी कि एक द्वितीयक संयोजकता ने संतोष है. एक द्वितीयक संयोजकता ने संतोष है. बराबर. धातुओं સાથે એક જ સવર્ગ સહસંયોજક બંધ છે. તો શું કહેવા મતલબ ધાતુ આયન સાથે એક સવર્ગ સહસંયોજક બંધ છે. એક સવર્ગ સહસંયોજક બંધ રચે. તો જે લિગેન્ડનો એક પરમાણુ ધાતુને એક ઇલેક્ટ્રોનિક ગુણ દાન કરે છે એને એક દંતી લિગેન્ડ કહેવાય છે. यानी कि एक જ સવર્ગ સ્તર નિર્દેશ ધરાવે, એક જ દ્વિતીયક સંયોજકતાને સંતોષે અને ધાતુની સાથે એક સવર્ગ સહસંયોજક બંધ રચે. તો એની અંદર હું તમને એક્ઝામ્પલ આપી દઉં. એક દંતી લિગેન્ડની અંદર એક દંતી લિગેન્ડમાં યાદ આવ્યું જે લખું છું હું જોડે જોડે છે ને તમારા આઈયુપીસી નામકરણની અંદર કેવું છે બેટા, આઈયુપીસી નામકરણ જ્યારે આવશે ને ત્યારે લિગેન્ડને કેવી રીતે નામ આપી શકાય એ પણ આવી જશે. તો ઋણાયન, બરાબર, અને બીજા શું છે તો કે તટસ્થ અણુ છે. તો ઋણાયન બધા લખી કાઢો. ઓકે, ચલો Cl માઇનસ, F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, Cn માઇનસ. ઓકે, પછી NO2 માઇનસ, પછી NO3 માઇનસ. ઓકે,
પછી OH માઇનસ. ઓકે, તો -1 વેલેન્સી વાળા છે ને, -1 વેલેન્સી વાળા બધા એકદમથી છે. પણ તમારે એનું નામ કેવી રીતે કરવાના યાદ રાખજો. એનું નામ કેવી રીતે આપવાનું? SO4 -2. ઓકે, એનું નામકરણ તમારે કેવી રીતે કરવાનું એ બહુ અગત્યનું છે આમાં. તો HCN માઇનસ. ઓકે, તો આમ ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એ રીતે છે. પણ લિગેન્ડ જ્યારે ઋણ હોય ઋણ, તેના નામને છે ને O પ્રત્યય લાગે, યાની કે નામની પાછળ તમારે O લગાડવાનું. ફ્લોરાઇડો, ફ્લોરાઇડો, ક્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, બ્રોમાઇડો, આયોડો, આયોડાઇડો, તો આયોડો. અમુક કાઢ દે આપીશ. સાઇનો, હવે આમાં બે વસ્તુ છે, કારણ કે આમાં નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોલિકનું દાન કરી શકે છે અને ઓક્સિજન પણ દાન કરી શકે છે. જો તમારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોલિકનું દાન કરે તો એને નાઇટ્રો કહેવાય, અને જો ઓક્સિજન ઇલેક્ટ્રોનિકનું દાન કરે ને તો એને નાઇટ્રાઇટો કહેવાય. નાઇટ્રાઇટો એટલે આમાં બે સંવર્ગ સ્તર નિર્દેશ કરે. એટલે મતલબ જો નાઇટ્રોજન સંવર્ગ સ્તર નિર્દેશ તરીકે વર્તે ને તો એને નાઇટ્રો કહેવાય, અને ઓક્સિજન સંવર્ગ સ્તર નિર્દેશ તરીકે વર્તે ને તો એને આપણે નાઇટ્રાઇટો કહેવાય. આ નાઇટ્રેટ છે એનો થીમાં છે નાઇટ્રેટો, નાઇટ્રેટો. OH એટલે હાઇડ્રોક્સો, હાઇડ્રોક્સો. થાયોસાઇનેટો, HCN માઇનસ, થાયોસાઇનેટો. તો આ બધા -1 વાળા છે ને એક દંતી લિગેન્ડ છે. ઓકે, પણ આમાં પણ હજુ વેલેન્સી -2 છે આની, અને આ N ની -3 છે. ભલે એની સંયુક્ત -2 અને સંયુક્ત -3 હોય, સલ્ફરની S -2 છે, પણ આ છે ને બધા એક દંતી લિગેન્ડ છે. આને ઓક્સો કહેવાય, આને સલ્ફાઇડો કહેવાય, આને નાઇટ્રાઇડો કહેવાય. યાદ રાખજો, ખ્યાલ આવી છે. એક તટસ્થ અણુમાં છે આપણી પાસે એક દંતી લિગેન્ડ. જો આ એમોનિયા, ઓકે, પછી H2O, પછી NO, અને પછી CO. આ એક દંતી લિગેન્ડ છે. આમાં નાઇટ્રોજન, આમાં ઓક્સિજન, આમાં નાઇટ્રોજન, આમાં કાર્બન ઇલેક્ટ્રોનિકનું દાન કરે છે. પણ આના નામ લિગેન્ડ તરીકે શું થાય? આનું એમાઇન થાય. શું થાય? એમાઇન. આનું એકવા થાય H2O, એટલે આનું નાઇટ્રોક્સો, નોટ એડ પડ્યો, નાઇટ્રોસિલ, નાઇટ્રોક્સો, અને આનું કાર્બોનિલ. નાઇટ્રોસિલ થશો, નાઇટ્રોસિલ, આનું કાર્બોનિલ. બરાબર. તો તટસ્થ અણુનું નામ આપ્યા અને ઋણ નામ આપ્યા. તમારે આ તો મેઇન વસ્તુ બેટા, આના વગર કશું ખબર પડશે નહીં. જરા ધ્યાનથી જોઈ લો. જેમ કે આપણે આમાં એક્ઝામ્પલ આપ્યું K4 FeCN6, તો પોટેશિયમ હેક્ઝાસાઇનો, ઓકે, અથવા તો વર્ગ આ રીતનું હોય. દાખલા તરીકે તો આપી દઉં MnO4 એનો. ઓકે, ચલો CO NS3 4 Cl2 Cl આ દાખલા. ઓકે, તો આનું નામ કીધું કરો. જો આની વેલેન્સી 0 છે, તટસ્થ છે. આની 2 છે અને આની 1 છે, એટલે કુલ 3 થઈ, એટલે આની 3 થાય વેલેન્સી.
બરાબર ને. એમોનિયા તટસ્થ એટલે 0, આની 1 છે એવા 2 એટલે 2 અને આની 1, 2 ને 3 થઈ. ટેટ્રા એમાઇન ડાયક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આ ઋણાયન છે પાછળ આવશે ને, આની વેલેન્સી +1 છે, આની -1 છે, ઋણાયન તે ક્લોરાઇડ લખાય. પણ આને મેં ક્લોરાઇડો ના લખાય કારણ કે લિગેન્ડ નથી, લિગેન્ડ અંદર હોય. નોટેડ પોઈન્ટ, ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત. આ બે જે Cl પરમાણુ છે ને લિગેન્ડ તરીકે છે એટલે મેં ક્લોરાઇડો લખ્યું છે. 2 છે એટલે ડાયક્લોરાઇડો લખાય. આને ક્લોરાઇડો ન લખાય કારણ કે આ છે ને એ પોતે લિગેન્ડ તરીકે નથી, એ ઋણાયન તરીકે છે, બહાર છે. એટલે આ અંદર છે ને બ્રેકેટ ની અંદર એ જ લિગેન્ડ કહેવાય. એટલે ટેટ્રા એમાઇન ડાયક્લોરાઇડો પછી કોબાલ્ટ, વેલેન્સી 3 એટલે રોમન અંકમાં 3 અને પછી છેલ્લે આવશે ક્લોરાઇડ. તો આનો અહીં નામ થશે. ઓકે, જો એક વખત નીચે નાખી દે વ્યવસ્થિત. કમ્પ્લીટ ને. હવે એક દંતી લિગેન્ડ કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે દ્વિદંતી અને ત્રિદંતી પડીએ પછી સદંતી પડીએ. ઓકે, એટલે સુધી રાખો. કોઈ જગ્યાએ તકલીફ તમને ના પડી ગઈ